પીવું બધું કે લેટરિન જવું બધું પથારીમાં અહીંયા વધારે છે. ડાયાબિટીસ હોય, કેન્સર, HIV પોઝિટિવ વાળા લોકો કે ઇન્ફેક્શન વાળા હોય કે જે મિત્રો ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે આવી ગયા છીએ મુડી પાસે રસાપર ગામની બાજુમાં જ આપણે શિવાલય સેન્ટર હોમ આવેલું છે. શિવાલય સેન્ટર હોમ અને આ સુરનગર બાજુથી આવતો રોડ અને આ બાજુથી મુડીનો રોડ છે. જસાપરનો બસ સ્ટેન્ડ છે, એટલે કે જસાપરના પાટિયાની બાજુમાં જ જુઓ ને શિવાલય સેન્ટર હોમ આવેલું છે. અને અહીંથી મૂડી ખાલી 6 છે અને આ શિવાલયમાં 100 વ્યક્તિઓને સેવા દેવામાં આવે છે. આજ રોજ શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે થાનગઢથી દુપંજની મેળણીમાં ગ્રુપ તથા થાનગઢના વિવિધ સેવાકીય મંડળના મિત્રો દ્વારા આજે જસાપર ખાતે આવેલ શિવાલય આશ્રમની મુલાકાત લીધેલ અને ત્યાં અત્યારે 130 જેટલા બીમાર વૃદ્ધો, માતાઓ અને નાના નાના બાળકોના અહીંયા આશ્રમમાં પોતાની અહીંયા સેવા કરે છે. આજરોજ આ બધા મિત્રો પોતાને ખર્ચે અહીંયા ફ્રૂટનું વિતરણ કરવા માટે આવેલ છે. આપને પણ એક વિનંતી છે કે જસાપર સુરેન્દ્રનગર મૂડીથી સુરેન્દ્રનગર રોડ ઉપર હાઈવે ઉપર જ આશ્રમ આવેલો છે અને ત્યાં આપના કોઈ શુભ પ્રસંગ, જન્મદિવસ, તિથિ કે જે પણ કોઈ આપણને આપના વડીલોની તિથિ આવતી હોય તો આપણે એક રૂબરૂ મુલાકાત લઈને અહીંયા આપ દાન આપી શકો છો. અહીંયા આપણને ગૌશાળાએ પણ એક સરસ રીતે અહીંયા ગૌશાળાનું પણ સંચાલન કરે છે અને આના સંચાલક શ્રી નેતાબેન જાની પણ અહીંયા સરસ મજાની પોતે સેવા ચાકરી કરે છે. બીજા અહીંયા સેવાકીય મંડળના બીજા ભાઈઓ અને બહેનો પણ અહીંયા સારી રીતે સેવા કરે છે. તો આપને ખાસ ફરી એકવાર વિનંતી કરું છું કે આપ જ્યારે પણ નીકળો અથવા આપના દ્વારા આપના કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ તિથિ હોય તો આપ એક અવશ્ય અહીં આવીને મુલાકાત લઈને દાન આપી અને આપ સહયોગ આપશો. જય શ્રી રામ. મારું નામ નીતાબેન જાની છે. જસાપર બોર્ડ ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં શિવાલય આશ્રમ આવેલો છે અને મહાદેવની કૃપાથી એનું સંચાલનનું કાર્ય મને આપેલું છે. આજે શિવાલયમાં 135 જેટલા લોકો રહે છે, જે બિલકુલ નિરાધાર, અનાથ, જેનું કોઈ નથી કે કુટુંબ કે સમાજથી તડછોડાયેલા હોય એવા બાળકો, દીકરીઓ, સ્ત્રી, પુરુષો, વૃદ્ધો બધા રહે છે. અને ખાસ કરીને તો માનસિક બીમાર વધારે લોકો છે કે જે લોકોને જીવનમાં ખૂબ દુઃખ પડ્યું હોય અને એની માનસિક અવસ્થા ખરાબ થઈ હોય એવા લોકો વધારે છે. આવા લોકોની સેવા માટે આજુબાજુના વિસ્તારના લોકો આવતા હોય છે. એમાં અમારા થાનથી સીતારામ ગૌશાળા અને એમનું આખું ગ્રુપ છે, એ સેવાભાવી ભાઈઓ બહેનો પણ આશ્રમમાં આવતા હોય છે. આજે શ્રાવણ મહિનાના સોમવારે પણ આવ્યા છે ફ્રૂટ ને એવું બધું લઈને, અને અમારી સંસ્થા સાથે ખૂબ સારી રીતે લાગણીથી જોડાયેલા છે. ખૂબ સેવાભાવી લોકો છે અને અમને પણ અમારે જે એકલા છીએ અમે લોકો, તો અમને એમ થાય કે અમારા પરિવારના જ સભ્યો આવ્યા છે એવી જ રીતે અમારી સાથે રહે છે. એટલે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજી વાત એવી પણ છે કે જ્યારે એ લોકો આવે છે ત્યારે અમને પૂછતા હોય છે કે બેન આપણે શું જરૂરિયાત છે કે કેવી રીતે આપી શકાય. અહીંયા લોકો બીમાર વધારે છે. ડાયાબિટીસ હોય, કેન્સર, HIV પોઝિટિવ વાળા લોકો કે ઇન્ફેક્શનવાળા હોય કે જેઓ મીઠાઈ કે ફાસ્ટફૂડ કે એવું ખાઈ નથી શકતા. અને આજે પણ એ લોકો ફ્રૂટ્સ ને એવું જ લઈને આવ્યા છે કે જે બધા માટે સ્વાસ્થ્યવર્ધક હોય. અને લોકોને પણ એવી પ્રાર્થના છે કે તમે જ્યારે પણ આવો ત્યારે બીમાર લોકો ખાઈ શકે એવું જ લઈને આવો અને અમને પૂછો કે ભાઈ કે શું ખાઈ શકે એવી અવસ્થામાં જ કંઈક લઈને આવો તો ખૂબ સારું. અને આપણે મળવાનો ટાઈમ શું છે આપણે અહીંયા શિવાલય આશ્રમમાં 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો સમય હોય.
સવારના સમયમાં પણ આશ્રમનું ઘણું કામ હોય છે અને લોકો પણ એની દિનચર્યામાં હોય છે, એટલે એ સમય બરાબર છે. 11 થી 7 વાગ્યા સુધીમાં આવે તો વધારે સારું. તમારો મોબાઈલ નંબર એક બોલ નાખજો ને. નીતાબેન જાની 76 984 31 5 84. આ બે નંદ છે અમારે. ભાવના મહાદેવ બા મહાદેવ. ભાવના હવે ઓક્સિજન ચાલુ કરવાનું. ઓક્સિજન ઉપર 10% ફેફસા ચાલે છે. તમે ભગવાનને પ્રાર્થના કરી દો, સાજી થઈ જાય. આ રૂમ છે ને એમાં દીકરીઓને આખી રાત બફાર કરવાનો અને આખો દિવસ સુઈ જવાનો. આખી રાત અમારે નમસ્કાર. આ તામિલનાડુના હા તે એને આમાં પછી હમણાં તાવ આવ્યો તો હોસ્પિટલે લઈ ગયા. બેન પૂછે બોલો શું થાય છે, શું થાય છે? નો ડોક્ટર મને પૂછે કે એને શું થાય છે, તો હવે મને નથી ખબર પડતી. તમાકુ ખાઈ લીધું હતું જો 15,000 રૂપિયા હા તો આખા ઉછળે ન દે. આ બધી માળીયું તો 15,000 બજાર તમાકુ બીડી. સેન્ટર હોમમાં ગૌશાળા પણ છે. શિવાલય સેન્ટર હોમમાં અને કટર મશીન ને ચારણ બધું અહીંયા પડ્યું છે. સામે જે ક્વાર્ટર દેખાય છે ત્યાં બીમાર વ્યક્તિ એટલે કે A ગ્રેડ, પછી અહીંયા B ગ્રેડ અને આ ત્રીજા ગ્રેડ એટલે કે આ સારા, અહીંથી થોડાક ઓલા બીમાર વધારે, અને ઓલા બધા તમે જોઈ રહ્યા છો તે બધું પથારીમાં જ, તે ખાવું પીવું બધું કે લેટરિન જવું બધું પથારીમાં જ તે અહીંયા. અને આજ જેન્ટ્સ માટે જમવાનું છે, ભોજનાલય કે આપણે જેન્ટ્સ માટે ભાઈઓ માટે ભોજનાલય છે, અને ટીવીની પણ સુવિધા છે. તમે જો બધા ડાઇનિંગ ટેબલ. આવા બીમાર વ્યક્તિ હોય